हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है आज हमारा नवा वीडियो में। आज अमारे जवानुं छे बपोर पछी वाड़ीए। आज तो अमारे सासू माने पण वाड़ीए भेगा लई जवाना छे। आज अमारे उतारवा जवुं छे शाकभाजी, एटले हवे वीરના पप्पा अमने गाड़ी काढशे ने पछी अमे वाड़ीए जवा माटे નીકળશું। वाड़ीए आपणे पूगी गया छवी ने जो अमारे सासूमां तो बकालू उतारवानुं चालू कर दीधुं छे। हंधाईथी पहेला जो टमेटा के वीणी लेवी कીધુંના टमेटा वीणवा આવ્યા નથી तो बधाय पहेला टमेटा उतार लईशुं। पछी आ રીંગણીમાંથી जो बधाय રીંગણા उतार लईशुं। અને વાગી ગયા છે 4 સાડા 4 જેવું થઈ ગયું છે। તડકો છે પણ સાથે પવન છે એટલે આપણે બહુ કઈ તડકો લાગતો નથી। ઓમે તો આપણે ખેતીવાડીના કામ કરેલા છે એટલે કાંઈ આપણે તડકો લાગે નહીં। તો હાલો આપણે ફટાફટ હવે પહેલાં બધાથી પહેલાં આપણે ટમેટા ઉતાર લેવી પછી બીજું બધું બકાલું ઉતાર લઈશું। टमेटा ने एवं आपणुं उतरी गयुं छे ने बा अहींया जो રીંગણા उतारवा जो अमे टमेटा उतार लीधा छे। तो हालो हूँ टमेटा थेलीमां भरी लऊं। आ बाजू बा जो રીંગણા एनी पासे राख्या छे पछी पाछा आपणे थेलीमां नाखी दईशुं ने वीजना पप्पाए मोटर चालू कर दीधी छे। तो पहेला आपणे फटोफट टमेटा भरी लेवी नकर पाछुं અહીં पाणी आवी जाय छे। અહીંયા વીરના પપ્પાએ જો મોટર ચાલુ કરી દીધી છે ને આપણે જો તેથી બકાલું વાવ્યું હતું પણ ખાલી સોરી જ ઉગી છે। ગુવાર કે ભીંડો એ કાંઈ નથી ઉગ્યું। આપણે ફરથી છે ને વાવવું પડશે। અહીંયા જો મારા સાસુમાં થેલી ભરી લીધી છે આખી। કેવા મસ્તીકના એડિયા રીંગણા દેખાડો તો બા। આ એડિયા રીંગણા છે હો, અસલનું મીઠું શાક એટલું સરસ થાય છે। જો આ અમારે આંબામાં ખાલી 3 જ કેરી આવીશ પણ કેવડી મોટી થઈ ગઈ છે, અસલની થઈ ગઈ છે। આપણે જો આ પાણી જાય છે ને તો આંબાને થળિયે પી જાય છે। ઓલી બાજુ થોડુંક લસણ ને રીંગણી ને ટમેટા ને બધું છે એ પી જાય છે। આપણે આંબાના 3 થળિયા છે એમાંથી એક થળિયામાં જ ખાલી કેરી આવી છે, એ કેસર છે ને એ જ આવી છે ખાલી મસ્તીકનું। તો જો આપણે પાણી પણ બધાય ઝાડવા પી જાય છે ને બધું બકાલું પી જાય છે। ઓલી બાજુ છે ગોર બાપાની જાહેર પણ હવે લાંઘો મારી ગઈ છે। જાહેર નહીં પાવી પડે એમ છે અને તડકા આવે તો એવા પડવા માંડ્યા છે, બહુ તડકા પડવા માંડ્યા છે। આ બકાલું પાણી પી જશે પછી આપણે પાછું ઘરે જવાનું છે। અહીંયા જો અમારા બાજુમાં છે ને કુંડલાવાળાનું પડું છે, એમાં છે ને જો મસ્તીની માંડવી ઊભી છે, ઉનાળુ માંડવી છે, કેટલી મસ્તીની ઉગી ગઈ છે અને બહુ સરસ આમ એકદમ મસ્તની છે, કોઈ જાતનો રોગ નથી કાંઈ નહીં, एकदम ऊभी से एवी मस्तीकनी। अने एमां फूरड़ा पण उगाड़वा मांड्या छे। आ उनाळु मांडवी छे एने बियारण हाटू वावी दीधी छे के ચોમાસામાં पाછી वाववा थाय એટલા માટે એને वावी दीधी छे। अने अमारे तो वाववानी छे पण अमारे जे लगभग वैशाख महीनो उतरे वावी छे मांडवी। अमे पण आमां ओरानी मांडवी वावी छे। आ पडामां आमां अमे ओरानी मांडवी पोरे ओरानी जती नोणी अमारे ओरानी ज वाववानी छे। जे आपणे देशी खातर भरवानुं छे, देशी खातर भरी પછી આપણે થોડાક દી ખેતી કરી રાખશું અને તપ્પા દઈશું। તપ્પા દઈને પછી આપણે માંડવી વાવશું। અહીંયા જો વીરના પપ્પા કાંક મથે છે આંબાના થળીએ। અમારે 3 આંબાના થળિયા છે તો હરખા જ પણ એક જ થળિયામાં કેરી આવી છે, 2 થળિયામાં કેરી કેમ નહીં આવી હોય? બકાલું બધું ઉતરી ગયું બા? ક્યાં આટલું બધું તાપમાન છે? 4 વાગી ગયા, 4 સાડા 4 જેવું થઈ ગયું છે। મીઠો લીમડો ને એવું લેતું જવાનું નથી લેતું જાવ છે એ વાતે હાચી। હાલો તો હવે આપણે ઘરે જવા માટે નીકળવાના છવી ને। હાલો પાપા વાડીએથી આપણે પાછા ઘરે વહી આવ્યા છવી ને અહીંયા આવ્યા તો જો પાણી આવી ગયું છે। તો આપણે ઝાડવા 2-3 દિવસ બિસાડા પાણી પીધું નથી तो આપણે ઝાડવામાં પાણી જવા દેવી જેથી કરીને આપણે ઝાડવા પી જાય અને લાંઘો ન મારે, કેમ કે તડકો એટલો પડે છે હવે। તો હજી તો આપણે જો આ થેલી નથી મેલી બકાલાની ઘરમાં તે પાણી આવી ગયું છે। તો હાલો ફટોફટ બધું પાણી ભરી લઉં। પાણી આવી ગયું હતું એટલે બધું પાણી આપણે ભરાઈ ગયું છે અને ઘરે ધોઈ નાખ્યું છે, ઓસરી ધોઈ નાખી છે, બાથરૂમ આપણે બધા ધોઈ નાખ્યા છે। પાણી પાછું બધું ભરાઈ ગયું છે, ટાંકામાં ચાલુ કરી દીધું છે। અહીંયા જો ફળિયામાં પણ પાણી સાટી દીધું છે ધૂળ ન ઉડે એટલા માટે। હજી મારે આ ઝાડવાને થોડુંક પાણી પાવું છે એટલે ટાંકો ભરાઈ જાય પછી પાછું આમાં ઝાડવામાં પાણી મૂકીશ જેથી કરીને આપણે ઝાડવામાં જે ફાલ આવ્યો છે એ ન ખરી જાય અને મસ્ત મજાનું ફાલના પણ ફળ મોટા મોટા થઈ જાય મસ્તીકના। જો જામફળીમાં તો ઘણો બધો ફાલ આવ્યો છે, લીંબુડીમાં ઘણો બધો ફાલ આવ્યો છે। જામફળ આવશે ને આપણે તેનો વિડીયો એક અલગ બનાવીને મૂકશું।
ને અત્યારે જો મેં આપણે વાડિયાથી શાકભાજી લઈ આવ્યા હતા, ટમેટા રીંગણા ને એવું લઈ આવ્યા હતી, ધોઈ નાખ્યું છે સરસ મજાનું ને આ રીતના જો ઊંડીમાં ભરીને મૂકી દીધું છે. અહીંયા જો ઠંડા પાણીના સીસા પણ મૂકી દીધા છે ભરીને. હાંસ થશે ને ત્યાં મસ્તિકના એ ઠંડા થઈ જશે પાણીનું. ફ્રીજનું પાણી પણ એક બાજુ રાખી દે એવું પાણી મસ્ત મજાનું ઠંડુ થઈ જાય છે. તો હવે મારે વાળુનું રાંધવાનું બાકી છે, જે હવે મારે વાળું રાંધવાનું ચાલુ કરવું છે, એટલે મારે અહીંયા વિડીયોને પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.